હેલો સુપ્રભાત મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો? તો આપણે પાડીએ પૂગી ગયા છે. જો આ છે અમારું જીરું. ધારો છે તું જઈને દેખાડું. અહીંયા થોડોક છાંયો ના આવે ને એટલે હરખું દેખાશે નહીં. અને ચેનલ પર જેને નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. જેને મજા આવતી હોય એ, જેને જોવું હોય એ જોવું, લાઈક બાઈક કરવું હોય એ કરો. બાકી હું મન થાય તો વિડીયો બનાવું એટલે હવે મને શરમ આવે માગવામાં. સબસ્ક્રાઈબ ને લાઈક થઈ છે, મન થાય તો કરો. તો એવો જીરું પાકી ગયું છે. હજી મેં તમને એક વસ્તુ માટે જે માટે મતલબ વિડીયો બનાવ્યો છે એ વસ્તુ હું તમને હમણાં દેખાડીશ. થોડુંક પારવું થઈ ગયું તો બીજું કંઈ વાંધો નહોતો. જીરું પાછું થોડુંક પારવું થઈ ગયું ને ઉપર જતા કૂતરા યાર ઓલે ગલુડિયા આમાં રેખડા રાખે ને એટલે ભાંગી નાખ્યું ને એવું હે. જો આ છે જીરું. અને હે ને આને કાલે ઉપાડવાનું ચાલુ કરવાનું છે આપણે. કાલે કોક લીલું આમતા છે જો આ વચ્ચે દેખાય એ રહેવા દેશું, બાકી ઉપાડી લેવું છે. તો હવે હું તમને કહું શેના માટે આપણે આપણે શેના માટે આપણે વિડીયો બનાવી છે. તો હું વસ્તુ દેખાડું ખીચામાં. એ આના માટે દેખાય. આ વસ્તુ મેં લીધી છે, માઇક છે. તો આપણે ટ્રાય કરી કેવું કામ આપે. તો જ્યારે હું ચડાવી લઉં પહેલાં કેવું કામ આવે પહેલાં દેખાડી દઉં તમને. જોવો અનબોક્સિંગ. આ છે માઇક અને ખોલ આવું આવે છે. સિનેમેટિક સીન. આ મોબાઈલમાં ચડી જાય આ વસ્તુ અને આ કોલાઈ રાખવાની. આ છે માઇક. તો જારવો હું તમને ચડાવીને દેખાડું, ઠીક છે? વેઇટ. તો મિત્રો આપણે માઇક ચડાવી લીધું છે. અવાજ તમને કેવો આવે એ પ્રમાણે કહેજો મને, એ અવાજ કેવો આવે છે. તો હવે જો તમે આ જીરું સારું થઈ જાય, બરોબર છે? પાકી ગયું તો હા પાકી ગયું. હમણાં ઝાકર આવતી ને એટલે જો આ થોડોક હવે દાણા થઈ ગયા છે. આમ તો પાકી ગયું પણ આ ઝાકર ને લીધે થઈ ગયું મને એવું લાગે છે, બરોબર છે? તો હજી માંડવી એ પડી. માંડવીના ભાવ વધતા નથી. ટેકામાં ઓલો જે આપણે સરકારી ટેકામાં જવા નથી એમાં ગઈ નથી. લખે ખાકરી જતું કરાવ્યું. મારે ખેર ઓછો ભાવ આવતો આજ ખરે એમ હતું કે ટેકાનો ઓછો રહે ને બહારની બજારનો ભાવ વધારે રહે, પણ આજ ખરે અવરું થઈ ગયું, બરોબર છે? પછી અમે અહીંયા થોડા કૂતરા રાખ્યા રખોલે. અમારા માંડવી ઢેગલો છે ને એનું રખોલું કરે. હેલો મરી ગયું કામ. જો દેખાય કૂતરા આ રહ્યા. આ બધા અમારા ઢેગલા ને રખોલું કરે. એક આ અમારે માંડવી ઢેગલો છે. જો આ જીરામાં આ રીતના જાય ને એટલે જીરાનો હાવ પતાવી દઈએ એવું છે. તો જો હું દેખાડું તમને હજી જીરું. ડોન્ટ વરી, મારાથી દીવાની જરૂર છે નહીં. જો આ ભાંગી નાખી દેખાય કૂતરાઓને લીધે. કૂતરા અહીંયા આવે આમાં રખડતા હોય એટલે બીજું શું, પણ ફાયદો આપે. ફાયદો એ થાય કે કુંવર ને રોજ ને એવું બધું ના આવે, એ ફાયદો થાય, બીજો કે નહીં. એટલે આપણે રેવા દઈએ. ફાયદો છે ને નુકસાન છે બે છે. ફાયદો વધારે છે થોડો, કુંવર ને રોજ ને ના આવે એટલે રાતે આપણે રખોલે ના આવવું પડે. કૂતરા છે વાયડા બહુ જ લ્યો જાય. આવા હે આખી વાડી એની જ છે, અમારા કાકા નું જીરું. તો જો આ છે લસણ અને મૂળા પાકી ગયા. જોતા દેખાય દોરા એટલે પાકી ગયા છે. મસ્ત લાગે ને. આ એક ક્યારો કર્યો
ઘરના ખાવા માટે કર્યો હતો, મૂરા ને એવું બધું, પણ વધી ગયા. અને પછી આવે છે ડુંગળી. આ ડુંગળી છે. આ શું છે કઈ છે આને ખબર. આ તો રાઈ છે, પણ આ શું છે એ મને ખબર નથી. ને આ તો બધાને થતું હોય છે. ખડ છે. પછી હજી દેખાડો તમને, જો રાજુમાં આવે દેખાડો એક વસ્તુ હતી. હા, કોબી. ચાલો જો આ છે કોબી. આવી થાય આની અંદર થશે. જો આ બંધ થઈ ગઈ છે, આમાં ઝીણકી નાનકડી દેખાય એ રીતની કોબી આ બધી છે. મૂરામાં જો આ બધું હિંગવાળી છે. આ છે ખાટી આંબલી, મજા આવે ખાવાની. ખાટા કાતરા. આ છે જીરું. કેવું છે જીરું કમેન્ટ કરીને કહેજો. વાયો છે વાયો. અને આ છે એની અંદર પાણી ઉપર આખી ભરી. તો આવું બધું છે. એ જ દેખાડો. જુવાર દેખાડો. આ જીરું છે મારા કાકાનું. આમાં એની પાણી કાઢ્યું. પાણી કાઢ્યું ને એટલે જ ઉતરી ગયું. અને આમાં પાણી નતું કાઢ્યું. જે લોકો કે પાણીથી કઈ ના થાય, જોઈ લ્યો. આમાં પાણી નથી કાઢેલ અને આમાં છે પાણી કાઢેલ, એટલે ફરક પડે. આ છે જુવાર. આમાં રહે છે હુવાર. જુવારમાં અંદર પાણી કાઢ્યું ત્યારે જીરાનું પતાવી દીધું. એટલે પાણી માઇપે કાઢવા બને એટલા, બહુ વધારે ન કાઢવા. મૂંડ જેવડી થઈ ગઈ છે. જો દેખાડો, જો એવડી જુવાર થઈ ગઈ. પછી હવે હું જરા કાકાની ચા પાણી પીતો. તો મિત્રો આપણે ચા પાણી પી લીધા છે અને હવે જઈએ છીએ. મારા બાપુનો ફોન આવ્યો કે તેડવા જરાક આવ્યું ને, ક્યાંક બીજે ક્યાંક અલગ દેશમાં વહ્યા ગયા દીકરીને તેડવા જવાનું છે. આમાં શું વાંધો આવે ખબર? આ છે ને જો આ મહિલા રાખે ને, એટલે અવાજ આવે. આમ ડગલા ભરતા હોય ને, જો આ શાયદ આવતો હોય છે. આગલો વિડીયો મેં ચેક કર્યો હતો ને એમાં એ રીતના આવતું હતું. એટલે હવે છે ને આને આમ સમક આમ રાખી દીધું હોય ને, હા આમ રાખ્યું હોય ને તો અવાજ ના આવે. તો હવે આમ રાખશું આપણે, બરોબર છે. તો હાલો હવે હું મારા બાપુને તેડતો હું, પછી સમાજવાડીએ જવાનું છે. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. તો ઘરમાં નવી બીજું આ વસ્તુ, આ પડદો નાખ્યો છે. અહીંથી પ્રકાશ આવતો સવારમાં અને ભાઈને સુવામાં નડતો, એટલે આપણે પડદો નાખ્યો છે. અને મેં હજી અહીંયા આ દિવાલમાં લગાડવા વોલપેપર લીધા છે. જેને ખબર હોય વોલપેપર શું છે એને ખબર પડી જશે. જો આ બધા થપ્પા પડ્યા છે એ આમાં ફિટિંગ કરવાના, આમ ચોટી જાય. પણ એની પહેલાં આમાં કલર કરવો પડશે. કલર નહીં, મતલબ કલર કે કોઈ આમ મતલબ દિવાલ છે ને આમ ખરબચડી ના રહેવી જોઈએ. કારણ કે આછું છે, મને લાગે કદાચ ખરબચડું છે ને તો ચોટાડી તો ખરાબ લાગે. એટલા માટે પહેલાં હું કરીશ. હું એ નેવરાજ નથી હમણાં. સમાજવાડીમાં એક સાઈડ પાસા થતા એવું બધું હતું, અને બીજા નંબરમાં વાળીએ હવે જીરું ઉપાડવાનું છે એવું બધું છે. એટલે એ વસ્તુ થોડીક છે ને પતી જાય ને પછી આપણે મસ્ત ચોટાડશું. પછી મેં આ લીધું, આનું અનબોક્સિંગ દેખાડીશ, આનું અપલોડ કરી દઈશ. સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને આ આવી આવે. પછી એક બીજી વસ્તુ લીધી, આ લીધી. આ છે લેન્સ છે. આનું અનબોક્સિંગ ને આનું બધું તમને દેખાડી દઈશ. વિડીયો સબસ્ક્રાઈબ કરી દેજો. આ ઘડિયાળ રહી તો તમે જોઈ છે એક મસ્ત મજાની, મને બહુ જ ગમતી હતી. એક લાઇટ લીધી મેં, એનો હું અનબોક્સિંગનો વિડીયો નાખી દઈશ. સબસ્ક્રાઈબ કરી દેજો. ઘણી બધી વસ્તુ આવવાની છે. જો આ લાઇટ, આ લાઇટ છે તો આનો એવું વિડીયો નાખી દઈશ, એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ મસ્ત લાઇટ મેં પહેલી વાર જોઈ ને ઓનલાઈન આપણે એડવર્ટાઈઝ આવતી હોય ને, એમાં એડવર્ટાઈઝ મને આવી હતી. મેં પહેલી વાર જોઈને બરાબર ગમી ગઈ, એટલે મેં સીધી ઓર્ડર કરી દીધી. બરાબર છે, તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો આગળ નાહી ધોઈ અને સમાજવાડીએ જવું છે, થોડું કામ છે તો એ કામ પતાવતા આવીએ આપણે. બરાબર છે,
ત્યાં સુધી બન્યા રહ્યું, હું થોડોક વિડીયો એડિટ કરી લઉં અને આ માઇકમાં અવાજ આવે તો કદાચ નીકળી જાય તો એ સારું થાય. તો મળીએ, હાલો સમાજવાળીએ જઈને નાઈ ધોઈને મળી કંઈક રૂપારો થઈ જાવ. તો દોસ્તો આપણે નાઈ લીધો છે, હવે આપણે જવાનું છે સમાજવાળીએ. ચાવી લઈ લીધી છે, તો ચાલો મિત્રો. તો સમાજવાળી આવી ગયા છે, એટલે પાણી ચાલુ કરી દીધું છે. લીમડા છે, લીમડા વાવ્યા છે આખા પાર્કિંગમાં. તો આમાં પાણી ચાલુ કરી દીધું, તડકો એ બહુ પડે છે. તો આમને તોરીએ વહી જાય પાણી. અને જો લીમડા એમ તો કોઈ રહે નવા કોળ આવ્યો હોય જો બધા આવા થઈ ગયા છે, એટલે લગભગ થઈ જશે. એકાદું ચોમાસું થાય ને એટલે મસ્ત થઈ જાય. પછી આમાં પાર્કિંગમાં વાહન રાખી શકશો. આ છે સમાજવાળી. ઠીક છે, તો ચાલો હવે ને હમણાં લગ્ન પ્રસંગ બહુ હતા ને હિસાબ કરવાના છે બધાને. તો ચાલો હિસાબ કરી લઈએ. મિત્રો આ છે મારી ઓફિસ. આ છે મારી ઓફિસ. જો કેવી લાગે છે. બીજું કે દોયડાને રાખવા પડે કે તાત્કાલિક રિપેરિંગ કે કરવું હોય ને તો કામ આવે, એટલે દોયડાને રાખવા પડે એવું બધું છે. આ ગેસની નળિયું આ રાખવી પડે, પછી આ રાખવા પડે વાક્યા ને એવું બધું. નળિયું હજી પડી ને એવું બધું રાખીને તો તાત્કાલિક કંઈક અમુક વસ્તુ એવી હોય કે એમરજન્સીમાં કરવી પડે, એટલે એના માટે રાખી છે. તો હવે હિસાબ કરવાનો છે આપણે મિત્રો. તો અત્યારે મીટિંગ હતી. આ હોળી આવે ને, હોળીની વાયરની મીટિંગ હતી, બરાબર છે. તો એમાં બધી વાયડું ભેરી કઈ રીતે કરવી એનું સેટિંગ કરવાનું હતું કે આખા ગામની વાયડું ભેરી થાય તો સારું રહે, બરાબર છે. આમાં એવું છે કે બધાનું ભેરું થાય, આખું ગામ મળીને રહીએ તો સારું કહેવાય ને. તમારું શું કહેવું છે બરાબર છે કહેજો. તો બધાને ફોન કર્યા, જેટલી વાયડું હતી લગભગ અમારું ગામ છે તો એ કંઈક 18-20 જેવી વાયડું છે એની આસપાસ. એ બધું સેટિંગ કરવું નખરું લાગે કે રસોઈયો કેવો, બધે વાસણનું સેટિંગ કરવું, બધે મંડપ ખોડાવવા. અને જો ભેરું થઈ જાય તો આપણે આ સમાજ છે એમાં બધાને ભેરું ગોઠવાઈ જાય, બરાબર છે. તો એવું બધું થશે હોળી ઉપર. ચેનલ પર સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો, બરાબર છે. તો હાલો હું અમારે વાડ છે મારા કાકાના છોકરાને, તો એને હાલો ફોન કરીને કહી દઉં કે આ રીતનું બધું છે અને અમે ફેરાઈ જવાના છીએ ભાઈ, અમારે નીકળવું છે એનું કરવું. તો ફોન કરીને કહી દઉં.